રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમાં વેરાવળ મેઇન રોડ પર કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પ્લેક્સમાં આવેલ સિદ્ધિ વિનાયક નામની પાનની દુકાને ₹3,000ની ઉઘરાણીમાં 22 વર્ષીય યુવાન જયદીપ રાજેશભાઈ મકવાણાની છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી છે. જો કે આ ઉઘરાણી પણ તેના કાકા પાસે કરવામાં આવતી હતી અને તેમાં કાકાને મારતા હોવાનું જોઈને મૃતક યુવાન તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડતા તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસે પાનની દુકાનના સંચાલક યશ મનસુખ સોનગરા, તેના ભાઈ ચિરાગ મનસુખ સોનગરા અને તેની સાથે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે બહેનો એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મૃતકના કાકા પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે પાનની દુકાનવાળાને મારે ₹3,000નું નામું દેવાનું બાકી હતું. હું દવાખાનાના કામે 2-3 દિવસ બહાર ગયો હતો. પછી તેણે મેસેજ કરી મને ગાળો આપી હતી અને ફોન કેમ ઉપાડતો નથી, એટલે મેં તેને કહ્યું કે સોમવારે આવીશ એટલે તને પૈસા આપી જઈશ. સાંજે હું પૈસા દેવા ગયો ત્યારે 4-5 જણા હતા. બધાએ મારા પર હુમલો કર્યો હતો અને મારો ભત્રીજો ત્યાંથી બાઇક લઈને નીકળતો હતો એટલે તે મને જોઈ ગયો હતો. તે બચાવવા આવ્યો હતો તો તેને છરી મારી દીધી. મારી માંગ છે કે આ તમામને કડકમાં કડક સજા થાય. મારા ભત્રીજાનો કંઈ વાંક નથી, તે તો મને બચાવવા આવ્યો હતો. મૃતકના બીજા એક કાકા ભરતભાઈ પાલાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે અમે 3 ભાઈઓ છીએ, જેમાં મોટા કમલેશભાઈ, તેનાથી નાના રાજેશભાઈ અને હું સૌથી નાનો અને રિક્ષા ચલાવું છું. ગઈકાલે રાતે 10 વાગે હું મારા ઘરે હતો ત્યારે મારા દીકરા દિવ્યેશે મને ઘરે આવીને વાત કરી કે વિનાયક પાન પાસે રાજેશભાઈના દીકરા જયદીપને માથાકૂટ થઈ છે અને તેને ઈજા થઈ છે. આથી સારવારમાં વેરાવળની કૃષ્ણા હોસ્પિટલમાં લઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું તથા દિવ્યેશ કૃષ્ણા હોસ્પિટલ ખાતે ગયા તો ત્યાં મારો ભત્રીજો જયદીપ લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં હતો. ત્યાં મારા સંબંધી પ્રવીણભાઈ મગનભાઈ મકવાણા, કિશન ઉર્ફે કપન કેશુભાઈ મકવાણા, હિતેશભાઈ વાઘેલા એમાં બધા હાજર હતા અને મને પ્રવીણભાઈએ વાત કરી કે હું 9 વાગે હિતેશ સાથે વેરાવળ મેઇન રોડ કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પ્લેક્સમાં આવેલી સિદ્ધિ વિનાયક નામની પાનની દુકાને પાન કાફી ખાવા માટે ગયો હતો. ત્યાં આ પાનની દુકાન ચલાવતા યશ સોનગરા અને તેનો ભાઈ ચિરાગ સોનગરા બંને હાજર હતા. મેં પાકીનું કહ્યું તો યશે કહ્યું કે તમારા રૂપિયા બાકી છે, અત્યારે જ આપો. એમ કહેતા મેં તેને કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી, થોડા સમયમાં પૈસા આપી દઈશ. વધુમાં જણાવ્યું હતું કે આ પછી બંને ભાઈઓ બોલાચાલી કરતા હતા. તેવામાં કૌટુંબિક ભત્રીજો જયદીપ ત્યાં આવ્યો હતો અને તે વખતે આ યશ તથા તેનો ભાઈ ચિરાગ જેમ ફાવે તેમ અપશબ્દો કહેતા હોવાથી જયદીપે તેને અટકાવીને અપશબ્દો નહીં આપવાનું કહ્યું હતું. આથી બંને ભાઈઓ દુકાનમાંથી બહાર આવીને તથા જયદીપને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા હતા તેમજ ટીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. તેવામાં કોઈ એક અજાણી વ્યક્તિ ત્યાં આવી હતી અને આ ત્રણે ઉશ્કેરાઈ ગયા અને યશે પોતાના નેફામાંથી છરી કાઢી જયદીપને આડેધડ ઘા મારવા લાગ્યો હતો. આથી જયદીપ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી જતા આ ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે અમે તાત્કાલિક જયદીપને રિક્ષામાં કૃષ્ણા હોસ્પિટલ શાપર ખાતે સારવાર માટે લઈ આવ્યાની વાત કરી હતી. આ દરમિયાન કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટરે જયદીપને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેતા અહીં રાજકોટમાં વિરલ હોસ્પિટલમાં જયદીપને રિફર કરતા ડોક્ટરે જયદીપને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અને અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ બનાવનું કારણ એ છે કે કૌટુંબિક ભાઈ પ્રવીણભાઈને યશ મનસુખભાઈ સોનાગરા તથા ચિરાગ મનસુખભાઈ સોનાગરા સાથે શાપર વેરાવળ ખાતે આવેલ સિદ્ધિ વિનાયક પાનના તેમના ગલ્લે પૈસા બાબતે માથાકૂટ કરતા હોય ને જયદીપ ત્યાંથી નીકળ્યો હતો તથા યશ તથા ચિરાગ અપશબ્દો તથા જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરવાની ના પડતા યશ તથા ચિરાગે એક અજાણ્યા શખ્સે પ્રવીણભાઈ તથા જયદીપને ગાળો આપી ટીકા મૂકીનો માર માર્યો હતો. યશે જયદીપને છરીના આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતા મોત નિપજાવી નાસી ગયા હતા. બનાવના પગલે શાપર પોલીસના પીએસઆઈ આર.કે. ગોહિલ સહિતની દોડી આવ્યા હતા. હત્યાના આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી. હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી કે.જી. ઝાલાએ હાથ ધરી છે. આરોપી યશે તેના નેફામાંથી છરી કાઢી હતી અને જયદીપને જમણા પડખામાં, છાતી અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા અને તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા રાજેશભાઈને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો, જેમાં સૌથી મોટી દીકરી જ્યોતિ જે બનાસકાંઠામાં આરોગ્ય ખાતામાં નોકરી કરે છે. તેનાથી નાની કિંજલ જે રાજકોટ દોશી હોસ્પિટલમાં પ્રાઇવેટ નોકરી કરે છે. દીકરો જયદીપ સૌથી નાનો હતો જે છૂટક મજૂરી કરતો હતો. જયદીપ અહીં શિવનગર શેરી નંબર 2માં તેની માતા કંચનબેન તથા બહેન કિંજલ એમ ત્રણેય સાથે રહેતો હતો. જયદીપના પિતા રાજેશભાઈ બહેન જ્યોતિ સાથે બનાસકાંઠામાં રહે છે. હત્યાના બનાવની જાણ થતાં બનાસકાંઠાથી પિતા અને બહેન રાજકોટ દોડી આવ્યા હતા. રિપોર્ટર ભરત ભરડવા. નામ છે? મારું નામ પ્રજ્ઞેશ મગનભાઈ મકવાણા. મૃતક શું છે તમારે? મૃતક મારો ભત્રીજો છે. શું આખું બન્યું?
બનાવ એવો બન્યો તો સાહેબ કે મારે ત્યાં આ ભાઈની પાનની દુકાન છે જેને છરી મારીની મારે એને ખાતું દેવાનું હતું. એ લોકોએ હું બહાર હતો દવાખાનાના કામે એટલે મેસેજ કર્યા હતા. પછી મેં એને કીધું કે તું આવા મેસેજ ન કરતો ને સોમવારે પૈસા આપી જાય. તો એ કંઈક 4-5 જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો. તો આ મૃતક મારો ભત્રીજો રહ્યો ને એ ત્યાંથી નીકળતો હતો બાઇક લઈને. તો એને જોયું કે મારા કાકાને મારે. પછી વચમાં પડ્યો. તો એમાં ચિરાગ કરીને છે ને દુકાનવાળો વિનાયક પાનવાળો એને ફરી મારી દીધી તેને કેટલા રૂપિયા દેવાના? 3000 રૂપિયા. ખાલી 3000 રૂપિયા પાછળ હત્યા થઈ ગઈ. હાજી. શું કહેશો? પછી અત્યારે ફરિયાદ દાખલ કરી કઈ રીતે એમ હત્યા કરનાર કોણ છે? એ 2 ને 4-5 જણા છે. એમાં 2 સથવારા હે ચિરાગ ને એક બીજો એનો ભાઈ છે અને એક 2 એના કોઈ ભાઈબંધુ હતા 2-3. કેટલા લોકો 5 જણા હતા.